ગુણોત્તર 90 સેમી અને 1.5 મીટરનો ગુણોત્તર શોધો। તો ગુણોત્તર શોધવા માટે સૌપ્રથમ બંનેના એકમો સરખા હોવા જોઈએ। અહીંયા આગળ સેમી અહીંયા આગળ મીટર આપેલું છે, તો મીટરને સેમીમાં ફેરવશું તો આપણને ખબર છે કે 1 મીટર બરાબર કેટલા સેમી થાય? 100 સેમી। અહીંયા આગળ આપણને 1.5 મીટર આપેલું છે। 1 મીટરના ઉપર અડધું, તો 1 મીટર એટલે 100 અને બીજું અડધું એટલે 50, તો 150 સેમી। હવે 90 સેમી અને 150 સેમીનો ગુણોત્તર, તો ઉપર 90 કરશું, નીચે 150, 0 0 ઉડી જશે, તો 9 ભાગ્યા 15, 9 એટલે 3 તરી 9, 15 એટલે 3 પંચા 15, ઉપર નીચે 3 3 ઉડી જશે, તો વધ્યું શું? 3 ભાગ્યા 5, 3 ભાગ્યા 5 એટલે ગુણોત્તર આપણને મળ્યો 3/5, જે આપણો જવાબ એ